નમસ્તે દોસ્તો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે. અને આજે અમે આવ્યા છીએ નળ સરોવરના આઉટસ્કટમાં. નળ સરોવરના આઉટસ્કટમાં જે ફાર્મ લેન્ડ છે, જેની અંદર દર વર્ષે હજારોની સંખ્યામાં નોર્થ ઇન્ડિયામાંથી ઉડી અને માઇગ્રેટિંગ બર્ડ્સ આવે છે. અને આ માઇગ્રેટિંગ બર્ડ્સમાં એક જે બર્ડ્સ આવે છે, જેને કાશ્મીરી સ્પેરો કે કાશ્મીરી ચકલી અથવા પેરાકિન સ્પેરો કહેવાય છે. અને તે એને ઢગલોના નંબરમાં આવે છે. એનો મતલબ કે તમે હજારો લાખોની સંખ્યામાં એ લોકો આવે છે. તમે મારી બાજુમાં જે આ ઓપન એરિયા જોઈ રહ્યા છો, ગ્રાસલેન્ડ, અને મારી પાછળ જે અવાજ સાંભળી રહ્યા છો, તે પણ એ જ સ્પેરોનો છે. એ એટલા બધા નંબરમાં હોય છે કે તમારે એને ફોટોગ્રાફી કરવી પણ ક્યારેક અઘરી પડી શકે છે. તો અમે આવ્યા છે એની અંદર દર વર્ષે 1, 2 અથવા 5, 6 બર્ડ્સ આવે છે, જેને આપણે કહીશું સ્પેનિશ સ્પેરો, કે એનું ગુજરાતી નામ છે સ્પેનિશ ચકલી અથવા એનું નામ છે પરદેશી ચકલી. તો આ ચકલી જોવા માટે અમે આજે આવ્યા છે. હવે એ ચકલીના આપણે પહેલાં બેઝિકલી ડિફરન્સ શું છે એ જોઈ લઈએ. તો મેલની વાત કરીએ તો મેલની અંદર આપણે જે નોર્મલ હાઉસ ચકલી જોઈએ છે, એનો માથાનો ભાગ અહીંયા જે હોય છે એ રાખોડી કલરનો હોય છે. જ્યારે આ ચકલી અંદર એ આખો જ ભાગ, માથાનો ભાગ, ગરદનની પાછળનો ભાગ આખો જ રસ્ટી કલરનો હશે. બરોબર. એની આંખની ઉપર વ્હાઇટ કલરની આપણને સુપરસિલિયમ દેખાશે. એના ચેસ્ટ પર વધારે બ્લેક કલર દેખાશે ને એના માર્કિંગ દેખાશે. જે ચકલીનો આ ભાગ છે, જેને મેન્ટલ કહેવામાં આવે છે, એ ભાગની ઉપર બ્લેક કલર હશે. જ્યારે આપણી જે હાઉસ સ્પેરોમાં છે એ આ બધી વસ્તુઓ નહીં દેખાય. બીજું, હાઉસ સ્પેરો આપણા જે રૂટીનમાં આપણા ઘરની રહેણાંક વિસ્તારની આજુબાજુમાં દેખાય છે, જાણે સ્પેનિશ સ્પેરો કમ્પેરેટિવલી ફાર્મલેન્ડમાં દેખાતી હોય છે. તો આ છે બેઝિક ડિફરન્સ મેલ અને મેલ હાઉસ સ્પેરો અને મેલ સ્પેનિશ સ્પેરોનો. તો આ ડિફરન્સ અમે ધ્યાનમાં રાખી અને અહીંયા અમે સર્ચ કરવાના છે કે અમને સ્પેનિશ સ્પેરો મળે છે કે નહીં. તો જોઈએ આજે આ ગ્રાસલેન્ડની અંદર અમને કયા કયા બર્ડ મળે છે. આ શોધ દરમિયાન અમને બીજા ઘણા સુંદર પક્ષીઓ જોવા મળ્યા. કોમન બેબલર પક્ષી છે, જેનું ગુજરાતી નામ થોડિયું લેલું છે. આખા ગુજરાતમાં દેખાતું હોય છે. ગુજરાતમાં કોમનલી 3 બેબલર દેખાતા હોય છે. એક છે જંગલ બેબલર, બીજું છે કોમન બેબલર, અને ત્રીજું જે મોટી સાઇઝનું હોય છે, જેને લાર્જ ગ્રે બેબલર કહેવામાં આવે છે. આનું નામ થોડિયું લેલું છે. ક્યારેક થોડ પર બેસીને દેખવા મળે છે. બહુ જ બ્યુટીફુલ છે. એની આંખોની આસપાસ સ્કાય બ્લુ કલરની રીમ હોય છે. આંખ કાળી છે. મેન્ટલ અને ગળા અને માથાની ઉપર સ્ટ્રાયેશન છે. પૂંછડીને ધ્યાનથી જોશો તો એના પર તમને સ્ટ્રાયેશન દેખાશે. 2 બેકેટ્સ રાઈટ, કે જેને ગુજરાતીમાં મટીયો લટોરો, સાબેરિયન સ્ટોન ચાટ, કે જેને મેદિયો પિદ્દો, એસી ક્રાઉનેડ સ્પેરોલા, કે જેને ભોંય ચકલી અથવા રાખોડી સીલ ભોંય ચકલી કહેવામાં આવે છે, અને એ સુંદર રીતે પોલ પર બેસી અને કોલ આપી રહી હતી. વ્હાઇટ બુશ ચાટ, કે જેને કાબરો પિદ્દો કહેવામાં આવે છે, અને અંતે સ્પેનિશ સ્પેરો ખૂબ સુંદર રીતે જોવા મળી. અને તે સ્પેનિશ સ્પેરો અમને હાઉસ સ્પેરોની સાથે જોવા મળી. બંનેને સાથે જોઈને અમને તેના વચ્ચેનો ફરક સહેલાઈથી સમજાઈ ગયો. આ રીતે ધીરજ, ધ્યાન અને ટીમવર્ક સાથે અમે સ્પેનિશ સ્પેરોને સફળતાપૂર્વક જોઈ. આ સફર માત્ર એક બર્ડ જોવા માટે નહીં, પણ કુદરતને નજીકથી સમજવાની એક યાદગાર અનુભૂતિ બનાવે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને આવા જ બીજા વિડીયોને આપણી માતૃભાષા ગુજરાતીમાં જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.